અમરેલીની પાટીદારની દીકરી પાયલ ગોટી જેલમાં ગઈ અને એમને છોડાવવા માટે એક પછી એક હથકંડા અપનાવવામાં આવ્યા. એક પછી એક રાજકીય નેતાઓ એ દીકરીની વહારે ગયા અને એમને જેલમાંથી છોડાવવામાં આવી. એમને જામીન મળ્યા એ પછી એમનું વાજતે ગાજતે સ્વાગત કરવામાં આવ્યું. તેમ છતાં હજુ સુધી તેમને જેવો ન્યાય જોઈએ એવો મળ્યો નથી. એટલે તમામ જે કોંગ્રેસના નેતાઓ છે તે મહેનત કરી રહ્યા છે અને એમની સાથે કૌશિક વેકરિયાના જે કાંડ છે તે પણ ખુલ્લા પાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. હવે ફરી એક વખત કોંગ્રેસ દ્વારા એક નવો વિડીયો સામે આવ્યો છે, બનાવીને મૂક્યો છે. જેમના એ તાલુકા પ્રમુખ છે, કોંગ્રેસના તાલુકા પ્રમુખ તેમણે બનાવીને મૂક્યો છે. તેમની વાત કરી રહ્યા છીએ. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરી છે, તેમણે એક વિડીયો મૂક્યો છે. જે દિવસે પરેશ ધાનાણીએ એવું આહવાન કર્યું હતું તમામ અમરેલીની જનતાને કે આપણે આજે અમરેલી બંધ રાખવાનું છે, પાયલ ગોટીને ન્યાય મળે તે માટે તમારે બધાએ સહકાર આપવાનો છે. ત્યારે જ્યારે આહવાન કરવામાં આવ્યું, અમરેલી જ્યારે બંધ રહ્યું હતું પરંતુ કોઈક અંશે સફળતા નહોતી મળી, ત્યારે હવે જે આ મનીષ ભંડેરી છે તેમણે સવાલ ઉઠાવ્યા છે કે કૌશિક વેકરિયાએ બધા જ લોકોને જે વેપારી હોય ત્યાં જઈને તેમને નિવેદન કર્યું હતું, તેમની સાથે વાતચીત કરી હતી કે તમે અમરેલી બંધમાં સહભાગી ન થતા, તેવો આરોપ મૂકવામાં આવ્યો છે. અને ખાસ કરીને એમના જે પીએ છે નિહાર કાલાવડિયા, તેમના ઉપર પણ તેમણે સવાલ ઉઠાવ્યા છે. આપણે એક પોસ્ટ જોઈ હતી નિહાર કાલાવડિયાની કે કુકડા બોલે છે એવી, એ જે કૌશિક વેકરિયા છે એમના પીએ છે અને એમણે મજાક ઉડાવી હતી. અને જ્યારે આખા સોશિયલ મીડિયામાં આ પોસ્ટ વાયરલ થઈ એટલે જ્યાં નિહાર કાલાવડિયા છે તેમણે પોતાનું ફેસબુક અકાઉન્ટ ડિલીટ પણ મારી દીધું હતું. એમના ઉપર પણ સવાલ ઉઠાવ્યા છે કે એ વ્યક્તિ અત્યાર સુધી કેટલું ભેગું કર્યું છે, સરકારી નોકર છે અને તેમને જે કામગીરી સોંપવામાં આવી છે તે કરતા નથી. ઘણા બધા આક્ષેપ થયા છે. સૌથી પહેલા તો જે આ મનીષ ભંડેરી છે તેમને સાંભળીએ. ગત શનિવારે એટલે કે 11 જાન્યુઆરીના રોજ નારી સ્વાભિમાન આંદોલન સમિતિ દ્વારા અમરેલી શહેર સ્વૈચ્છિક રીતે બપોર સુધી બંધ રાખવા માટેનું આહવાન કરવામાં આવ્યું, જેમાં મોટા ભાગની દુકાનો, મોટા ભાગના વેપારીઓએ આ દીકરી પાયલને ન્યાય મળે એના માટે નારી સ્વાભિમાન આંદોલન સમિતિને બંધનો ટેકો જાહેર કરીને બંધ પાળવ્યો હતો. ઈ અરસામાં અમરેલી શહેરના વેપારીઓ દુકાન ખુલ્લી રાખે એના માટે ખુદ ધારાસભ્ય કૌશિક વેકરિયા મથી રહ્યા હતા. તો હું ધારાસભ્ય કૌશિક વેકરિયાને કહેવા માંગુ છું કે નારી સ્વાભિમાન આંદોલન સમિતિ દ્વારા દીકરી પાયલને ન્યાય મળે અને જે જવાબદાર પોલીસ કર્મચારી અધિકારીઓ છે એને સસ્પેન્ડ કરવામાં આવે, એને ડિસમિસ કરવામાં આવે, એના વિરોધમાં બંધનું આહવાન કરવામાં આવ્યું હતું. તો તમે કેમ મહેનત કરતા હતા કે અમરેલીના વેપારીઓ છે દુકાન ખુલ્લી રાખે? એટલે ક્યાંક ને ક્યાંક બંધને નિષ્ફળ બનાવવા માટે કૌશિકભાઈ વેકરિયા તમે ભરપૂર પ્રયત્ન કર્યા, છતાં પણ તમે નિષ્ફળ રહ્યા. બંધનું જે આંદોલન હતું, બંધનું એલાન હતું, એ નારી સ્વાભિમાન સમિતિ સફળ રહે અને તમે અમરેલીની બજાર ખુલ્લી રાખવા માટે જે હવાતિયા મારતા હતા એ સાબિત કરે છે કે આમાં મુખ્ય સૂત્રધાર તમે છો. તમે રચેલું ષડયંત્ર છે. તમારા દ્વારા જ પોલીસને આદેશ આપવામાં આવ્યા હતા અને તમારા કહેવાથી જ આ દીકરી પાયલને અડધી રાત્રે 12 વાગે એમના ઘેરેથી ધરપકડ કરવામાં આવી. તમારા કહેવાથી જ એમનું સરઘસ કાઢવામાં આવ્યું અને જ્યારે સરઘસ નીકળતું હતું ત્યારે તમારા 4 પાગ્યા રિપોર્ટ કરવા માટે આ પાયલ દીકરીની આસપાસ પોલીસને રક્ષણ આપવા માટે, તમને રિપોર્ટ કરવા માટે જ્યાં હાજર હતા એ પણ સીસીટીવી કેમેરાની અંદર કેદ થઈ ગયા. આજે સમગ્ર અમરેલી જિલ્લાની જનતાએ કૌશિકભાઈ વેકરિયા તમારો અસલી ચહેરો છે એ જોઈ લીધો છે અને તમે જે અમરેલી બંધ રાખવાનું જે નિષ્ફળ બનાવવા માટે જે બળ કર્યું એ અમરેલી શહેરની જનતા, અમરેલીના વેપારીઓ અને સમાજે જોઈ લીધું છે. આમાં સ્પષ્ટ સાબિત થઈ જાય છે કે તમે રચેલું આખું કાવતરું છે. તમારી ઉપર જે આક્ષેપો મૂકવામાં આવ્યા છે
રેતી દારૂના હપ્તાના જે આક્ષેપો મૂકવામાં આવ્યા છે, એ 100% સાચા સાબિત થતા હોય એવું સ્પષ્ટ ફલિત થાય છે અને તમોએ સાબિત કરી દીધું. હું તમારા પીએ અંગત મદદનીશ નિહાર કાલાવડિયાને પણ કહેવા માંગુ છું, તમે કૌશિક વેકરિયાના અંગત મદદનીશ પીએ તરીકે કામ કરો છો. નિહાર કાલાવડિયાને કહેવા માંગુ છું કે ભાઈ તું સરકારી નોકરી કરે છે, અમરેલી જિલ્લા પંચાયતના બાંધકામ વિભાગમાં ક્લાર્ક તરીકે નોકરી છે, સરકારના ઓર્ડરથી કૌશિક વેકરિયાના પીએ તરીકે તારી ટ્રાન્સફર થયું છે. તો કોઈ પણ સરકારી નોકરિયાત કોઈ પણ રાજકીય આગેવાન કે રાજકીય પક્ષનું સમર્થન ન કરી શકે. અને નિહાર કાલાવડિયા, તને હું સ્પષ્ટ શબ્દમાં કહેવા માંગુ છું, તે તારી હલકી માનસિકતા બતાવીને એક નિર્દોષ દીકરીનો વરઘોડો કાઢ્યો અને તું રાજી થયો અને તે કુકડા બોલે છે એવી સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી. તારી વિરુદ્ધમાં સોશિયલ મીડિયામાં ઝુંબેશ શરૂ થઈ એટલે સોશિયલ મીડિયામાંથી ફેસબુકમાંથી તારું એકાઉન્ટ તે ડિલીટ કરી નાખ્યું. તો નિહાર કાલાવડિયા, હું તને પણ કહેવા માંગુ છું કે તારું બુંગણ ચલાલા નગરપાલિકામાં હું પાથરું, દામનગર નગરપાલિકામાં હું પાથરું, અમરેલી નગરપાલિકામાં શું પાથરું, ગરમલી ચરખાવાળો રોડ છે એમાં કોનો કેટલો ભાગ છે, અમદાવાદની દેસાઈ કન્સ્ટ્રક્શન કંપની સાથે તારે શું સંબંધ છે, બધી તારી કરમ કુંડળી જાણીએ છીએ. સરકારી નોકરી તું જે કરે છે, તને જે પગાર મળે છે એ આમ જનતાના ટેક્સના પૈસાનો પગાર મળે છે. એટલે તારે જે નોકરી કરવાની છે એ કર અને રાજકીય આગેવાનોના અને રાજકીય પક્ષના દાહોલા કરવાનું બંધ કરી દે, નહીંતર આ સરકારી નોકરી વહી જાહે તો કૌશિકભાઈ પણ બચાવી નહીં શકે. હું કૌશિકભાઈના 4 જે પાગ્યા હતા એને પણ કહેવા માંગુ છું, તમે નિર્દોષ દીકરીનો વરઘોડો કાઢ્યો, એનું સરઘસ કાઢ્યું, ત્યારે પોલીસની સાથ પાછળ રહીને કૌશિક વેકરિયાને રિપોર્ટ આપવાનું કામ કરતા હતા. આ દીકરીને તમે હાજર રહીને દબાવવા માટેનો પ્રયત્ન કર્યો. તમને પણ આ સમાજ અને અમરેલી જિલ્લાની જનતા છે એ છોડવાની નથી. ટૂંક સમયમાં જે આનો મુખ્ય સૂત્રધાર અને જે આરોપો જે ધારાસભ્ય કૌશિક વેકરિયા ઉપર નાખવામાં આવ્યા છે એમાંથી છટકવા માટે, એમાંથી નિર્દોષ સાબિત થવા માટે કૌશિકભાઈ વેકરિયા, તમે જે હવાતિયા મારી રહ્યા છો એમાં તમારી કાર્ય હવે ફાવે એમ નથી. અમરેલી વિધાનસભાની જનતા, અમરેલી જિલ્લાની જનતા અને આજે સમગ્ર ગુજરાતની જનતા તમને ઓળખી ગઈ છે. અસ્તુ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. જે રીતે આખા પ્રકરણમાં કૌશિક વેકરિયા અને એમની સાથે એમના જે પીએ છે નિહાર કાલાવડિયા, તેમને લઈને જે આક્ષેપો કરવામાં આવ્યા છે એ કેટલા અંશે સાચા છે, જો તમે જાણતા હોય તો અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.